ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાના પવિત્ર સંયોગ રૂપ નર્મદા પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમાનો આજે ભવ્ય પ્રારંભ થયો છે। આ પવિત્ર યાત્રા 17 એપ્રિલ સુધી ચાલશે, જેમાં લાખો ભક્તો જોડાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। પરિક્રમાનો મુખ્ય પ્રારંભ સ્થળ રામપુરા છે, જ્યાં વહેલી સવારે ભક્તોએ નર્મદા માતાના દર્શન, પૂજા અર્ચના અને પ્રાર્થના કરીને યાત્રાની શરૂઆત કરી। જય નર્મદા માઈના ગુંજતા જયઘોષ સાથે યાત્રાળુઓ પગપાળા, શહેરાવ અને તિલકવાડા વચ્ચેના પુલ પરથી આગળ વધ્યા। આ યાત્રાનો મહત્વપૂર્ણ તબક્કો રેંગણઘાટ છે, જ્યાંથી ભક્તો બોટ દ્વારા નર્મદા નદી પાર કરીને ફરી રામપુરા પરત આવે છે। યાત્રાળુઓની સુવિધા માટે અહીં સ્પીડ બોટની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। બીજી તરફ અનેક ભક્તો તિલકવાડાથી પણ પરિક્રમાની શરૂઆત કરે છે। તેઓ પહેલા રેંગણઘાટ સુધી પગપાળા જાય છે, ત્યારબાદ બોટ મારફતે રામપુરા પહોંચે છે અને અંતે પુલ પરથી પસાર થઈ ફરી તિલકવાડા પરત ફરે છે। આ રીતે બંને માર્ગથી પરિક્રમા પૂર્ણ થાય છે। આ પરિક્રમાનો કુલ માર્ગ અંદાજે 18 કિલોમીટરનો છે, જેને ભક્તો શ્રદ્ધા અને સમર્પણ સાથે પૂર્ણ કરે છે। ઉત્તર વાહિની તરીકે ઓળખાતી આ પરિક્રમાને વિશેષ ધાર્મિક મહત્વ છે, કારણ કે આ વિસ્તારમાં નર્મદા નદી સામાન્ય પ્રવાહની વિરુદ્ધ ઉત્તર દિશામાં વહે છે। આજથી ચૈત્ર માસ પ્રારંભ થતા નર્મદા કિનારે કીડી મકોડની યાત્રાનો પ્રારંભ થયો છે। પ્રથમ દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીં પધારેલ છે અને પૂર્ણ શ્રદ્ધાથી પરિક્રમા થઈ રહી છે અને પ્રશાસન પણ અમને સહયોગ આપી રહી છે અને બધી સંસ્થાઓ પણ પોતાના નિઃશુલ્કપણે છે બધી ચા પાણી નાસ્તાની સેવા આપી રહી છે। એ ખૂબ ખૂબ આભાર। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી રામપરા ગામેથી નર્મદા મૈયાની ઉત્તર વાહિની પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે। ચૈત્ર મહિનાના આ પ્રારંભે શરૂ થયેલી પરિક્રમા 1 મહિના સુધી ચાલવાની છે, ત્યારે સર્વે ભાવિક ભક્તોને, સર્વે શ્રદ્ધાળુઓને, સર્વે યાત્રિકોને આ પરિક્રમા કરવા માટે સુગમતા રહે અને પરિક્રમા પથને પણ ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવ્યો છે। બંને તરફ જવા માટેની વ્યવસ્થા પણ આ સરકાર દ્વારા જ્યારે કરવામાં આવી છે, ત્યારે આટલી સુંદર વ્યવસ્થા કરવા બદલ અને નર્મદા પરિક્રમાનું મહત્વ દિવસે ને દિવસે જ્યારે વધતું જાય છે, ત્યારે માં રહેવાની આ પરિક્રમા માટે સર્વે ભાવિક ભક્તોને નર્મદા જિલ્લામાં આવવા માટે આમંત્રણ પાઠવું છું।